જયરામ રમેશે કીધું કે 19 જુલાઈએ સરકારે એક સર્વદળીય બેઠક બોલાવી છે અને આ બેઠકની અંદર લોકસભામાં કયા મુદ્દા આવશે એની જાણકારી આપવામાં આવશે। 20 જુલાઈએ સંસદમાં ચોમાસું સત્ર શરૂ થવાનું છે। એ પહેલાં કોંગ્રેસની એક મોટી બેઠક મળી ગઈ અને પાર્લામેન્ટરી બેઠક મળી। એમાં સંસદમાં કયા મુદ્દાઓ ઉચકવા, કયા મુદ્દાઓ પર લડત આપવી એના વિશે એક બેઠક મળી અને એમાં મનોમંથન કરવામાં આવ્યું અને એ મનોમંથન પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશે મીડિયા સાથેની વાતમાં શું કીધું એ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસ નેતા જયરામ રમેશે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે 20 જુલાઈએ ચોમાસું સત્ર શરૂ થાય છે। એ પહેલાં કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના અધ્યક્ષતામાં મળી હતી અને લગભગ 1.5 કલાક આ બેઠક ચાલી અને આ બેઠકની અંદર ઘણી બાબતોનું મનોમંથન કરવામાં આવ્યું। જયરામ રમેશે કીધું કે 19 જુલાઈએ સરકારે એક સર્વદળીય બેઠક બોલાવી છે અને આ બેઠકની અંદર લોકસભામાં કયા મુદ્દા આવશે એની જાણકારી આપવામાં આવશે। સીમાંકન બિલ લાવવા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી ગંભીર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ સીમાંકન બિલનો જોરદાર વિરોધ કરશે અને આ ઉપરાંત PM CM સામે કાર્યવાહી સંબંધિત બિલનો પણ સખત વિરોધ કરશે। જયરામ રમેશે કીધું કે કોંગ્રેસ નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર હતા અને લોકસભામાં NDA સરકારને કેવી રીતે ઘેરવી એના ઉપર ચર્ચા થઈ અને આ સીમાંકન બિલનો તો વિરોધ થશે જ, પરંતુ સાથે સાથે કોંગ્રેસ ખાદ્ય સુરક્ષા કાયદા સંબંધિત સુધારા ખરડાનો પણ વિરોધ કરશે। અને જયરામ રમેશે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ કે સરકાર વિપક્ષી પાર્ટીઓને તોડીને 2/3 બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પણ આ એમની કોશિશ સફળ નહીં થાય। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતાઓ DMK અને આમ આદમી પાર્ટી જેવી બધી રાજકીય પાર્ટીઓની સાથે સતત સંપર્કમાં છે। સાથે સાથે જયરામ રમેશે એવું પણ કીધું કે પાર્ટીઓ તોડીને બહુમતી મેળવવાનો મતલબ છે કે તમે જનાદેશ અને બંધારણનું અપમાન કરી રહ્યા છો। સાથે સાથે એમણે એ પણ વાત કરી કે સુપ્રિયા સુલે જે સમર્થન આપવાના સમાચાર આપ્યા હતા એ સમાચારના સુપ્રિયા સુલે પોતે જ ખંડન કર્યું છે કે NDAને સમર્થન આપવાની જે વાત કરેલી હતી એ સુપ્રિયા સુલે પોતે જ ના પાડી છે। જયરામ રમેશે કીધું કે આ વખતે સંસદની અંદર અમે રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો અને E20 કૌભાંડનો મુદ્દો ઉઠાવીશું કે મંત્રીઓના પુત્રોને લાભ કરાવવામાં આવી રહ્યો છે। આ બંને મુદ્દાઓ પર પણ અમે સંસદની અંદર જોરદાર હંગામો મચાવીશું। આ ઉપરાંત કોંગ્રેસ ચીન અને અમેરિકા સાથેના ભારતના રાજદ્વારી સંબંધો અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી કટોકટી અંગે સરકાર પાસેથી જવાબ માંગશે। અત્યારે મૂળ મુદ્દો એ છે કે જુલાઈના ચોમાસા સત્રની અંદર NDA સરકાર 2 બિલ લાવી રહી છે કે જેમાં 2/3 બહુમતીની જરૂર છે। એક બિલ છે મહિલા અનામત અને બીજું સીમાંકન બિલ। હવે બંધારણીય સુધારાનો મતલબ એવો છે, એટલે 2/3 બહુમતીની ત્યારે જ જરૂર પડે કે જ્યારે એમાં કોઈ બંધારણમાં સુધારો કરવાની જરૂર ઊભી થાય। બાકી એ સિવાયના જે બિલો હોય છે એમાં સામાન્ય મેજોરિટીથી બિલો પાસ થઈ જતા હોય છે। એટલે આ વખતે ભાજપ સરકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રયાસો શરૂ કરી જ દીધા છે કે ઇઝીલી 2/3 બહુમતી મળી જાય અને એના માટે પાર્ટીઓના સાંસદોને પણ તોડવામાં આવી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।